શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની જય. શંખેશ્વરનું નામ લેતા જ આપણા રૂમાળા ઊભા થઈ જાય છે. અને શંખેશ્વરમાં જે આવ્યા હોય એને એમ થાય ને કે ચલો શંખેશ્વરમાં આવ્યા છે તો દાદાના પૂજા સેવા કરીએ. પણ સેવા પૂજા કરતાં કરતાં ભાવ એવા વિભોર થઈ જાય છે કે આપણે એમ લાગે, લોકો કહે ને કે આપણે શંખેશ્વરમાં જઈએ એટલે આપણે અઠ્ઠમ કરીએ. અઠ્ઠમ કરવું એટલે આદિ વ્યાધિ અને ઉપાધિ એ ત્રણેયનો નાશ થાય. સુંદર દેહ રામા સોહી રહ્યા છો, ભવિજનના મન મોહી રહ્યા છો. સુંદર દેહ રામા સોહી રહ્યા છો, ભવિજનના મન મોહી રહ્યા છો. અરજી હવે છે સાજના, કરવી હવે છે પ્રાર્થના. આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મંદિરે. મારા મમ્મીની પોષ દશમીના 12 વર્ષ પૂર્ણ થયા. વર્ષી તપ કર્યો ગયા વર્ષે અને સિદ્ધિ તપ કર્યો. એ નિમિત્તે અરહત પૂજન અને અઠ્ઠમનું આયોજન રાખેલું હતું. હૃદયના આંગણે આપ પધારો, પાપ ખપાવી મનની શોભા વધારો. હૃદયના આંગણે આપ પધારો, દુખિયા નવેલી પ્રભુવર આપ સહારો. ટાળવાને આવો અઠ્ઠમ તપના બધા જ તપસ્વીઓ 500 તપસ્વીઓની અમે પૂરી અનુમોદના કરીએ છીએ કે અમને આટલું સરસ તપ કરાવવાનો લાભ આપ્યો. આવજો મન મંદિરે, 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 મન પ્રતિષ્ઠા મારા મનમાં છે કરવી. કાયાની માયા તારા ચરણોમાં ધરવી. તારી પ્રતિષ્ઠા મારા મનમાં છે કરવી. કાયાની માયા તારા ચરણોમાં ધરવી. પાળવી હવે છે આજ્ઞા, સાધવી હવે છે સાધના. આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન